ધોરણ 11 કોમર્સ, વિષય એકાઉન્ટ, પ્રકરણ નંબર 3 આમ દાખલા નંબર 6. દાખલા નંબર 5 સુધી આપણે ગણી ચૂક્યા છીએ. હવે જોઈએ આપણે દાખલા નંબર 6. એમાં 7 સુધી ગણી ચૂક્યા, દાખલા નંબર 6 સુધી ગણી ચૂક્યા, 7મા દાખલા નંબર આપણે. તો હવે એમાં આપણને શું કીધું છે કે નીચેના વ્યવહારોની પુષ્કરની આમ લખો. તો આપણે દાખલા નંબર 7 પુષ્કરની આમ પુષ્કરની આમનું અહીં આ બધા વ્યવહારો લોન અને વ્યાજના વ્યવહાર છે. લોન એટલે કે જ્યારે કોઈને આપણે નાણાં ઉછીના આપીએ, વ્યક્તિ તરફથી પણ લોન આપવામાં આવે અને બેંક તરફથી પણ નાણાં ભરવામાં આવે. અને જ્યારે કોઈ વ્યક્તિને નાણાં આપવામાં આવે તો આપણે તેને લોન ધીરી કહેવાય. અને જ્યારે આપણે કોઈ વ્યક્તિ પાસેથી નાણાં લઈએ તો એને લીધેલી લોન કહેવાય. તો જ્યારે ધીરેલી લોન હોય તો એનું વ્યાજ મળે આપણી આવક કહેવાય, અને લીધેલી લોન હોય અને એનું વ્યાજ ચૂકવીએ તો આપણો ખર્ચ કહેવાય. મળેલ વ્યાજનું ખાતું જમા થાય અને ચૂકવેલ વ્યાજનું ખાતું ઉધાર થાય. બરોબર, આ વસ્તુ યાદ રાખવાની. પહેલું કીધું છે આપણને 1 ફેબ્રુઆરી ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000ની 12% લોન લીધી. હવે જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી લોન લેવામાં આવે તો આપણે રોકડના સ્વરૂપમાં મળે છે. યાદ રાખવાનું, શું? જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી લોન લઈએ તો આપણને એ રોકડના સ્વરૂપમાં મળે છે. તો અહીં આગળ 1 ફેબ્રુઆરી 2014 રામ પાસેથી આપણે લોન લીધી છે 20,000 રૂપિયાની 12% લોન. તો અહીંયા આગળ ટકા સાથે આપણે કોઈ લેવા દેવા નથી. રામ પાસેથી આપણે લોન લઈએ છીએ ને આપણી પાસે રકમ આવે છે, આપણે તે જ જોવાનું છે. રામની લોન ખાતે બરોબર, એટલે 20,000. અહીં આગળ બાજે રામ પાસેથી લોન લીધી. બરોબર, ખ્યાલ આવી ગયો? જોઈ લો એકવાર. ત્યારબાદ બીજો વ્યવહાર છે
લક્ષ્મણને 5000 ઉછીના 8% વ્યાજે આપ્યા. તારીખ 3. લક્ષ્મણને આપણે ઉછીના 8%ના વ્યાજે આપ્યા છે. એટલે રોકડ ધંધામાંથી જાય છે. જાય એટલે જમા, રોકડ ખાતું જમા થયું. કોની પાસે ગયું? લક્ષ્મણ પાસે. ઉછીના આપે છે આપણે એટલે એનું શું કહેવાય? લોન ખાતે. તો લક્ષ્મણ પાસે જાય છે. લક્ષ્મણ કોણ છે? વ્યક્તિ. વ્યક્તિ લાભ લેના છે કે આપનાર છે? લાભ લેના છે. લેનાનું ખાતું શું થાય? ઉધાર થાય. તો અહીં તારીખ 3/3/2 લક્ષ્મણની લોન ખાતે ઉધાર કે રોકડ ખાતે કેટલા આપે છે આપણે? 5. બાજે લક્ષ્મણને લોન આપી તેને. બરોબર. ફરીથી આમનું લખવાની રીતો જોઈ લેજો, ભૂલ ના પડે. એકવાર જોઈ લો કેવી રીતે આમનું લખાય છે તે. બરોબર. ખાસ ક્યાંથી શરૂઆત કરવાની? ઉધાર ખાતા લખવાની. ક્યાંથી જમા ખાતું લખાય તેની શરૂઆત ક્યાંથી કરીએ છીએ તે જોઈ લેવાનું. બરોબર. હવે વ્યવહાર 3. ભરત પાસેથી લોનના 800 અને વ્યાજના 200 રોકડા મળ્યા. તો આપણને ભરત પાસેથી લોન પેટે 800 અને વ્યાજ પેટે 200 રોકડા મળે છે. બંને રકમો રોકડમાં મળે છે. રોકડા મળ્યા શબ્દ એટલે રોકડ ધંધામાં આવે છે. આવે તો ઉધાર. બરોબર. એટલે કયું ખાતું ઉધાર થશે? રોકડ ખાતું ઉધાર થશે. શેના પેટે મળે છે? તો કે ભરતની લોનના અને વ્યાજના. તો અહીં આગળ તો રોકડ આવે છે. પહેલા તો તારીખ 8. રોકડ આવે છે. રોકડ થશે ઉધાર. બરોબર. કેટલા કેટલા આવે છે? 800 અને 250 રૂપિયા આવે છે. શેના શેના આવે છે? એ તો ભરતને આપેલી લોનના. તો તે ભરતની લોન ખાતે અને તે લોનના વ્યાજ ખાતે. બરોબર. ભરતને આપણે લોન જે આપી હતી એમાંથી એને 800 રૂપિયા લોન પેટે આપણને ચૂકવ્યા છે અને 200 રૂપિયા વ્યાજ ના આવે છે. તો અહીં બાજુ લોનના અને વ્યાજના મળ્યા. જોયું એક વાર ખાસ. જ્યારે આપણે લોન ની રકમ કોઈને ધીરીએ છે ત્યારે એ લોનનું ખાતું થાય છે ઉધાર. અને જ્યારે એ જ લોનની રકમ આપણને પાછી મળે છે ત્યારે એ જ લોનનું ખાતું થાય છે જમા. એટલે ખાતું સરભર થાય. જ્યારે જ્યારે વ્યાજની રકમ મળે ત્યારે વ્યાજનું ખાતું જમા કરવાનું અને જ્યારે જ્યારે આપણે વ્યાજની રકમ ચૂકવીએ ત્યારે વ્યાજનું ખાતું ઉધાર કરવાનું. ત્યાંથી જોઈ લેજો. બરોબર. 3 વ્યવહાર જોયા આપણે. ત્યારબાદ તારીખ 10 8
મોટે ભાગે ખાપાની રકમમાં કોઈ વખત ખાતા વહી પાના નંબર આવવાનો છે નહીં. તો તમે અહીંયા આગળ ખાતા વહી પાના નંબર નાનો કરો તો ચાલે. બરાબર, આપણે 8 તારીખ સુધીનો વ્યવહાર જોયો. હવે તારીખ 10નો વ્યવહાર જોઈએ. તારીખ 10/2/14. તારીખ 10/2/14. તો આપણને શું કીધું છે આ વ્યવહારની અંદર કે સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5000 પરત કર્યા તથા 400 વ્યાજ ચૂકવ્યું. આપણે સીતા પાસેથી લોન લીધી હતી, બરોબર, તેના આપણે 5000 રૂપિયા આપ્યા, ચૂકવ્યા એટલે રોકડ ગઈ, અને સાથે સાથે વ્યાજના પણ 400 ચૂકવ્યું. એટલે બે સ્વરૂપમાં રોકડ જાય છે. જાય તો જા. કોની પાસે ગઈ? સીતા પાસેથી. બરોબર, સીતાને આપણે આપી, સીતા પાસે ગયા. તો સીતાનો મેળવનાર થઈ. સીતા કોણ છે? વ્યક્તિ. તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ મેળવનારનું ખાતું શું થાય? ઉધાર થાય. બરોબર, એટલે સીતાનું ખાતું ઉધાર કર્યું આપણે. અને સાથે સાથે સામે વ્યાજ પેટે જે લોન લીધી તેનું વ્યાજ ચૂકવ્યું છે, તો વ્યાજ પેટે પણ રકમ ગઈ. તો અહીં આપણું આમનું શું થશે કે સીતાની લોન ખાતે, લોનના વ્યાજ ખાતે, સીતાની લોન ખાતે પછી લોનના વ્યાજ ખાતે કેટલા લોનના છે? 5000 અને વ્યાજના છે 400. 5000 અને 400 તો અહીંયા કેટલા આવશે? 400. બરોબર, ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બાજે લોન અને તેનું વ્યાજ બાબત જે લખવીએ છીએ આપણે ત્યારે છેલ્લો શબ્દ તેના આવવો જરૂરી છે. કેમ? કારણ કે રોકડ આવે છે, જાય છે, મિલકત આવે છે, જાય છે, એટલે કયા ટાઈપનો વ્યવહાર છે એ આપણને ખ્યાલ આવે એટલા માટે છેલ્લો શબ્દ તેના હોવો જરૂરી છે. જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ. આ બાજુ 8 તારીખ પછી 10 તારીખથી વ્યવહાર પેલી બાજુ ચાલુ થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બરોબર, હવે આગળ જોઈએ તો 12 તારીખનો વ્યવહાર. 12 તારીખ કૌશલને લીધેલી લોન પર 200 વ્યાજ મળી. કૌશલને લીધેલી લોન પર 200 વ્યાજ મળી. એટલે કૌશલને લોન આપી હતી તો એના વ્યાજના આપણને 200 રૂપિયા મળ્યા છે. મળી ઉઠવું છે આપણને, એટલે રોકડ ધંધામાં આવે છે. બરોબર, આવે તો ઉધાર. કયા કારણથી આવી છે? તો લોનના વ્યાજના સ્વરૂપમાં. બરોબર, તારીખ છે 12. રોકડ આવે છે, ઉધાર. રોકડ ખાતે ઉધાર. તે લોનના વ્યાજ ખાતે. તમે અહીંયા નામ પણ લખી શકો છો, કૌશલ્ય લોનના વ્યાજ ખાતે. અને અહીં તમે ના લખી તો બાબત જેમાં પણ લખી શકાય. કેટલા રૂપિયા વ્યાજ મળશે આપણને? 200 રૂપિયા. લોનનું વ્યાજ
ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? જોઈ લો એકવાર. શેના પેટે આપણે રકમ મળી છે તે બરોબર બને ત્યાં સુધી લખાય. અહીંયા આપણે મળી જગ્યાનો પ્રોબ્લેમ છે માટે તમારે લખાય ત્યાં સુધી એક કરતાં વધારે વ્યક્તિને લોન આપી હોય કે એક કરતાં વધારે વ્યક્તિ પાસે લોન લીધી હોય તેવા સંજોગોમાં તમારે વ્યક્તિનું નામ લખવાનું. ત્યારબાદ 15 તારીખના પર રામ પાસેથી લીધી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. હવે આપણને એવું કીધું છે કે રામ પાસેથી આપણે લોન લીધી હતી, એનું 1 માસનું વ્યાજ ચૂકવ્યું છે એટલે રોકડ ખાતામાંથી ગઈ છે. બરોબર? તો આગળ જો રામ પાસે કેટલી લોન લીધી આપણે? 20,000ની 12%. હવે જો 20,000ની લોન હતી અહીંયા 20,000ની લોન હતી અને 12% વ્યાજ હતું. તેમાંથી આપણે 1 માસનું વ્યાજ ચૂકવીએ છીએ. એટલે કે માત્ર 1 માસનું. તારીખ કઈ છે? 15 તારીખ. તો અહીં 15/2/14. હવે જો 1 માસનું વ્યાજ કેવી રીતે ગણાય તે તમને જણાવું છું. આ ગણિત આની નીચે તમારે નથી ગણવાનું. એક માસના વ્યાજની ગણતરી કેવી રીતે કરાય એ તમને સમજાવું છું. તો 20,000ની લોન છે આપણે તો લખવાના પહેલા 20,000 બરોબર. 12%ની લોન છે તો લખવાના 12%. તો 12 આવી રીતે ખ્યાલ આવે. 20,000 નું આપણે 12% લેખે 1 માસનું વ્યાજ ચૂકવવાનું હોય ત્યારે 1 માસના વ્યાજની ગણતરી. તો કુલ રકમ 20,000 એને 12% લેખે 1 માસનું વ્યાજ ન જ આપણે તો અહીં 1/12. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? જોજો ખબર પડી. ફરીથી 1 માસનું આપણે વ્યાજ ગણવાનું છે 12% લેખે. બરોબર? તો કેટલું થાય તે રકમ લખવાની. 12% આવી રીતે લખાય. જેટલા માસ હોય 1 માસ તો 1 ઉપર લખવાનું ભાગ્યા 12. તો હવે 12 જતા હવે 200. બરોબર? 1 માસ વ્યાજ કેટલું થયું? 200. ખબર પડી? જોઈ લો એકવાર. તો આવી રીતે 1 માસનું વ્યાજ આપણે આવી રીતે ગણવાનું. બરોબર? ફરીથી 1 માસનું વ્યાજ ગણવાની રીત જોઈ લો. હવે અહીં આગળ લોનનું વ્યાજ ચૂકવ્યું છે તો રોકડ ધંધામાંથી જાય છે. જાય તો જમા. કોની પાસે જાય છે? રામ પાસે. તો લોનનું વ્યાજ આપણા માટે ખર્ચ છે. લોનના વ્યાજ સાથે ઉધાર એ રોકડ થાય. કેટલું વ્યાજ છે? 200 રૂપિયા. બરાબર છે. લોનનું વ્યાજ ચૂકવ્યું તેના. બરાબર? ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? ફરીથી વ્યાજ ગણવાની રીત એમાં પણ 1 માસનું જ્યારે આખા વર્ષનું કીધું તો કોઈ પ્રોબ્લેમ નથી થતો. 20,000 તમે ડાયરેક્ટ 12% કરી શકો. એ કેલ્ક્યુલેટરના મદદથી કરવાનું. બરોબર?
પણ જ્યારે માસનું વ્યાજ ગણવાનું કીધું હોય તો આવી રીતે આપણે ગણવાનું. 1 માસ, 2 માસ, 3 માસ, જેટલા માસનું વ્યાજ કીધું હોય તે. હવે તારીખ 18, લક્ષ્મણની લોન પર વ્યાજના 75 લેણા થયા. બરોબર, તારીખ 18. રકમ કોની પાસેથી લેવાની છે આપણે? લક્ષ્મણ પાસેથી. બરોબર, તો અહીં લક્ષ્મણ આપણને લાભ આપનાર છે. તો શેના થયા છે? વ્યાજના લેણા થયા છે. તો જો વિદ્યાર્થીઓ અહીં આપણને શું કીધું છે કે લક્ષ્મણની લોન પર વ્યાજના 75 લેણા થયા. તો યાદ રાખી લેજો અહીં આપણે લક્ષ્મણ પાસે નાણાં લેવાના છે. તો જ્યારે કોઈની પાસે નાણાં લેવાના હોય તો તેનું ખાતું થાય ઉધાર. લક્ષ્મણ પાસે રકમ આપણે માંગીએ છીએ. શેના માંગીએ છીએ આપણે? વ્યાજ પેટે. કે લક્ષ્મણ પાસે આપણે એટલા નાણાં માંગીએ છીએ. તો અહીં અમુક લેણા થયા છે. તો આમાં થશે લક્ષ્મણ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે. બાબતે વ્યાજના લેણા થયા તેમ જોડો એકવાર. તો આવી રીતે અહીં દાખલો પૂરો થયો. તો આપણે હોમવર્કની અંદર અને તમારે અહીંયા આગળ પૂરો ફોટો કરી દેવાનો. સરવાળો કરવાનો. હવે ખાસ તમારે આમનો લખતી વખતે ખાસ એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે તમને આમનો ત્યારે જ આવડશે કે જ્યારે ખાતાના પ્રકાર ઓળખતા આવડે, ખાતાના નિયમો આવડે અને ખાતા ઓળખતા આવડે. વ્યવહારમાંથી તમારે ખાતું ઓળખતા શીખવાનું છે અને એમાંથી ખાતાનો પ્રકાર લાગુ પડવાનો છે અને એને આધારે ખાતાના નિયમ લખવાના છે. તો અહીં હોમવર્કમાં ફરી આજે પણ એ કહું છું કે તમને ખાતાનો પ્રકાર અને ખાતાના નિયમ એ બંને આવડી જશે. અને ખાસ 36 તમારા કોષ્ટક ઉપરથી તમારે કયું ખાતું કયા પ્રકારનું છે તે તમારે ઓળખવાનું છે. બરોબર? તો હોમવર્કમાં આજે આટલું.